I don't have sufficient time for my own people. That is a tragedy of my life. મારી પાસે મારા માણસો જે મને બહુ જ વાલા છે, જે માટે જિંદગી છે, એ જિંદગી માટે એ લોકો બહુ મહત્વના છે. અને એ લોકો માટે મારી પાસે સમય નથી. હું એમની પાસે બેસી નથી શકતો. હું એમના મનની વાત જાણી નથી શકતો. મને એમની ઈચ્છાઓની ખબર નથી. એ લોકો શું ઈચ્છે છે, એમના માટે સારું શું છે, આ બધું જાણવું એ મારી ફરજ છે, જે હું નથી બજાવી રહ્યો. એમ પછી મારા મા બાપ હોય, મારી પત્ની હોય કે મારા સંતાનો હોય, આ બધાનો હક છે મારી ઉપર. મારી જવાબદારી છે, મારી ફરજ છે કે હું જાણું કે લોકોની અપેક્ષા મારી પાસે શું છે. હવે એ સમય નથી. અને પછી કેવું થાય છે ખબર છે તમને? આપણી પાસે સમય જ સમય હોય છે. અને ત્યારે આપણા માણસો આપણા માટે બચ્યા નથી હોતા. આપણા સંબંધો રહ્યા નથી હોતા. એ લોકો એટલા નારાજ થઈ ગયા હોય છે કે હવે એ લોકોને જીવતા આવડી ગયું, વ્યવસ્થા કરતા આવડી ગઈ, પોતે પોતાની જાતને સંભાળી લેતા આવડી ગયું, પોતે બધી જ કાળજી લે છે, પોતાને એ લોકો સરસ બનાવી ચૂક્યા છે. અને એ લોકોએ નક્કી કરી લીધું કે એ લોકોને મારા વગર ચાલશે, કેમ કે મારી પાસે સમય નથી. એટલે એ લોકોએ પોતાને સમય આપીને પોતાની જિંદગી બનાવી લીધી. હવે મારી પાસે સમય છે, હવે સમય છે, તો હવે મારે સમય આપવો છે, ખર્ચવો છે. પણ હવે એ સંબંધોને મારી જરૂર નથી, એ લોકોને મારા સમયની જરૂર નથી. ધીસ ઇઝ ટ્રેજેડી. એટલા માટે જ્યારે સમય હોય ત્યારે આપણા અંગત માણસો પાછળ ખર્ચવો, એની સાથે જીવી લેવું, એ જ જીવન છે.